હવે આપણે જે આગળ જે સાબિત કર્યું જે મૂક્યું એને ફરીથી આ થોડા શબ્દોમાં મૂકે છે કે આપણે કઈ રીતે એને મૂકવાના છે. એટલે પેલા ક્રોસ ચોકડી જે કરી ક્રોસ એ કેવી રીતે મૂક્યા એને ફરીથી. તો પેલા શું કહે છે કે આ બધા એના સ્ટેપ તમારે મૂકવા માટે શું કરવાનું, તો કે પહેલા તો આ દ્વિચલ સુરેખ સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું, તો કે આપણે આ a1x પ્લસ આ b1y પ્લસ c1 બરાબર 0 એમ લખવું પડે. એટલે કે આ 5x વત્તા 7y બરાબર 17 હોય તો આપણે 17 ને આ બાજુ ફેરવી નાખવા પડે. એટલે 5x વત્તા 7y માઇનસ 17 બરાબર 0 આમ લખો આ સૂત્રને, તો એ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એટલે આવી રીતે તમારા જે સૂત્રો જે કાંઈ સમીકરણ આપ્યું હોય એને તમારે આ સ્વરૂપમાં પહેલાં મૂકવું પડે કે પહેલાં એક્સનું પછી વાયનું અને પછી જે અચલ હોય એને એ રીતે પહેલાં ગોઠવવાના. એટલે પછી એ ગોઠવા પછી એ પહેલું સ્ટેપ. એટલે પહેલાં તો સૂત્રને કેવું છે, પછી એના સહગુણકો લેવાના. પછી બીજું સ્ટેપ શું કહે છે, વાયના સહગુણકો તથા અચળાંકો તે જ ક્રમમાં એક્સના છેદમાં લખો. એટલે કે આ એક્સના છેદમાં આ એક્સ છે એના છેદમાં વાયના સહગુણકો તથા અચળાંકો તે જ ક્રમમાં. એટલે વાયનો સહગુણક કોણ, તો કે b1 અને b2 એને લખ્યા, અને અચળાંક એટલે આ c1 અને c2 એને પછી આવી રીતે લખ્યા એ જ ક્રમમાં. એટલે કે c1 પહેલા c2 પછી. અને પછી જો એના આ જે ક્રોસ માર્યા એ b1 c2 ને આ રીતે આ જે આ માર્યો છે એ પ્લસ લીધો અને ઊંચો માર્યો એ માઇનસ લીધો. એટલે આપણે આ શબ્દોમાં અહીંયા કીધું કે આ રીતે એને મૂક્યા. આપણે પહેલા 5 ગ્રાફ દોર્યા હતા અને એમાં ચોકડી બતાવી એને બદલે આ સીધે સીધું એક્સની નીચે. એવી જ રીતે આ ત્રીજું સ્ટેપ છે કે વાયના છેદ માટે આ વાય છે એના છેદ માટે પ્રથમ સ્તંભના અચળાંકો. એટલે આ પ્રથમ સ્તંભ એટલે આ જે c1 c2 છે એ અચળાંક કહેવાય, એના પહેલા મૂકવાના. અને બીજા સ્તંભમાં એક્સના સહગુણકો. હવે એક્સના સહગુણકો કોણ, a1 અને a2, તો એને બીજા સ્તંભમાં મૂકવાના. એટલે આને પહેલો સ્તંભ કહે અને બીજો એ મૂકી અને પછી આ જે ચોકડી મારી છે એ આ નીચે એના ઉપર એવી રીતે બતાવી છે એ બતાવવાનું. પછી આ ચોથું સ્ટેપ શું છે, તો કે એકના છેદમાં એક્સ તથા વાયના સહગુણકો તે જ ક્રમમાં લખો. એટલે એનો અર્થ આ જે એક છે અહીંયા એના છેદમાં એક્સના સહગુણક, તો કે a1 અને a2 છે એના એક્સના સહગુણક, અને વાયના સહગુણકો એટલે b1 અને b2 છે વાયના છે એટલે એને બીજા સ્તંભમાં મૂકવાના. એટલે આ રીતે તમે આપણે જે પેલા મૂક્યું હતું એ ખાલી શબ્દોમાં એના 4 સૂત્રોમાં, પછી સૂત્ર એક વાપરો. એટલે આને પછી આ બરાબરની નિશાની પેલી કરવાની. એટલે આ રીતે આપણે ઉપર જે બતાવ્યું હતું એના શબ્દોમાં 5 સ્ટેપમાં બતાવી દીધું છે. એટલે આ એને સાબિતી થઈ. એટલે હવે જો એ જ વસ્તુ આપણે તમે સરખાવશો તો પહેલા લોપની રીતે પણ સાબિત કરેલી એ જો ફરીથી આપણે જોઈ જઈએ કે આપણે જ્યારે લોપના બધા ઉદાહરણ લીધા એ પહેલા આ જે એક્સ ને વાયની જે તમે આપણે કિંમત શોધી હતી, જો આ એક્સ ને વાયનું આ જે કર્યું હતું આ બધી એ જ કિંમત છે. જો આ જે તમે જોશો તો એક્સની કિંમત આ છે, વાયની કિંમત આ છે, એટલે એક્સની વાય આ બધા એ જ જવાબ આવ્યો. પણ અહીંયા જે આપણે આગળ કરેલું એ આ બધા લોપની રીતે કર્યું. એટલે લોપની રીતે એટલે આ જે એક સૂત્ર હતું આ બીજું સૂત્ર હતું એમાંથી એને એવી રીતે ગુણ્યા કે આ જે વાય છે એ બે સરખા થાય. આ પહેલા સમીકરણ અને બીજાને એવી રીતે ગુણ્યું કે જેથી આનો છેદ ઉડી જાય, લોપ થઈ જાય, એટલે ખાલી એક્સ જ વધે. એક્સ વધે એટલે તમારે આ એક્સની કિંમત મળી જાય. પછી એવી રીતે પાછું આ
અહીંયા વાયનો લોપ કર્યો કે બેયના એવી રીતે બે સમીકરણ એવી રીતે ગુણ્યા કે જેથી એના એટલે આ પછી વાયનું એમાંથી x ઉડી ગયો તો આ વાયની કિંમત મળી ગઈ, તો આ વાયનું આ રીતે મળ્યું. એટલે આ ચોકડીની રીતને બદલે લોપની રીતે કર્યું હતું. એટલે લોપમાં આપણે આ બે સમીકરણ હોય આને તમે એક b1 થી ગુણો અને આને a1 થી ગુણો આખા સમીકરણને, એ લોપ પછી તો આ ઓટોમેટિક ઉડાડી શકાય. એ બધું આપણે પેલા શીખી ગયા હતા તો ત્યારે એ રીતે સાબિત કર્યું હતું. અત્યારે આપણે રીતે પણ બંને રીતે જવાબ એકનો એક જ આવે છે. એટલે તમારે જે સરળ પડે એ રીતે તમારે સાબિત કરવાનું. મને લાગે આ ચોકડીની રીતે વધારે સહેલું ઈઝી પડે છે. એટલે આ જે ચિત્ર છે એ બરોબર સમજી લો કે આ જે છે તારણ આવી ગયું છે, પણ અહીંયા ઓકે યા એટલે હવે આ મને લાગે વધારે સહેલું પડે. એટલે આ જે એના સ્ટેપ સમજાવ્યા છે જો આટલી વસ્તુ તમે સમજી લ્યો તો આ રીતે x ને y નું આ કિંમત આ બે ચલ છે એનો ઉકેલ કેવી રીતે આવે એ બધું આવી ગયું. એટલે પછી આ છે અને તમે અહીંયા ઉપર મૂકી દો અને y નું જોતું હોય તો આ જે છે એને ઉપર મૂકી દો, તો એ જે બધી કિંમતો મૂકો તો એ રીતે તમે x ને y ની આ ચોકડીની રીતે થયું. એટલે આ ચોકડી કરી કહેવાય. એટલે અહીંયા આ ચોકડી કરીને પણ ચોકડી કેવી રીતે મૂકવી એના બધા પગથિયા સમજાવ્યા છે અને એ રીતે આપણે કરવાથી એનો ઉકેલ મેળવો છે.